નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 1. વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે વાણિજ્યનો અર્થ અને તેની લાક્ષણિકતા એના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે વેપાર અને વાણિજ્ય એના વચ્ચે તફાવત તેમજ ઉદ્યોગનો અર્થ, ઉદ્યોગનું વર્ગીકરણ, જે 3 પ્રકાર આપેલું છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ, આના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વેપાર અને વાણિજ્ય એના વિશે આપણે અર્થ અને લાક્ષણિકતા આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. છતાં બે વચ્ચે શું ભેદ છે, શું તફાવત છે, એને વાત કરીએ. ઘણી વખત પરીક્ષામાં 3 માર્ક માટેનો તમને પ્રશ્ન પૂછાય, વેપાર અને વાણિજ્ય વચ્ચે તફાવત સમજાવો. 1 માર્કનો પ્રશ્ન વેપાર અને વાણિજ્યનો અર્થ છે એ પણ પૂછાય, અને તફાવતના મુદ્દા જેટલા વધારે જેટલા સચોટ તમે આપો એ પ્રમાણે તમને ગુણ છે એ મળે. 3 માર્ક માટે પ્રશ્ન હોઈ શકે, 2 માર્ક માટે પણ તફાવત હોઈ શકે. સૂચના પરીક્ષામાં જેટલા મુદ્દા માગી એને ધ્યાનમાં રાખીને તમને માર્ક છે એ અવેલેબલ હોય. વિદ્યાર્થી મિત્રો, વેપારનો અર્થ જોઈએ તો વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. આપણે આગળ જ સમજી ગયા, વેપાર નાણાંના બદલામાં વસ્તુ, જેમ કે આપણે ઉદાહરણ સમજી ગયા હતા, તમે પાઠ્યપુસ્તકની દુકાને જઈને પુસ્તક ખરીદો, નાણાં આપીને પુસ્તક ખરીદો. પુસ્તક એ વસ્તુ છે, તો તમે એનો મતલબ એવો થયો કે વસ્તુ, નાણાંના બદલામાં તમને વસ્તુ મળે છે. અને સેવા એટલે કે તમે એસટીની બસમાં કે તમે રેલવેમાં મુસાફરી કરો તો તમને નાણાંના બદલામાં સેવા મળે છે. આમ વેપારમાં વસ્તુ કે સેવાના બદલામાં નાણાં હોઈએ છીએ, એનો વિનિમય એટલે કે અદલા બદલી તેની થાય છે. જ્યારે વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કદાચ આ શબ્દ નવો હશે, વેપાર સહાયક સેવાઓ એટલે કે વેપારને મદદ કરતી, વેપારને સહાય કરતી સેવાઓ કહી શકાય. દાખલા તરીકે બેંક છે, વીમા કંપની છે, વખાર છે, આડતિયા, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આમ 6 પ્રકારની આનુષંગિક સેવાઓ છે. એટલે વેપારની અંદર એ સેવાઓનો પણ સમાવેશ થઈ જાય. એનો મતલબ એવો થયો કે વાણિજ્યમાં વેપારે આવી જાય છે. એટલે કે વાણિજ્યમાં વેપાર ઉપરાંત, વેપારમાં તમને હમણાં જ વાત કરેલી આપણે કે ચીજવસ્તુના બદલામાં નાણાંનો કે સેવાનો વિનિમય થાય, એટલે વાણિજ્યમાં વેપાર તો આવી જ ગયો. આ ઉપરાંત 6 પ્રકારની આનુષંગિક સેવાઓનો પણ સમાવેશ થાય. એનો મતલબ એવો થયો કે ભાઈ વાણિજ્ય છે વેપાર કરતાં વિશાળ અર્થ ધરાવે છે. બીજો મુદ્દો આપણે જોઈએ તો એ કાર્યક્ષેત્રમાં એની વાત કરેલી જ છે કે વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, એટલે કે સીમિત છે. કોના કરતાં? તો કે વાણિજ્ય કરતાં વેપારનું કાર્યક્ષેત્ર નાનું એટલે કે મર્યાદિત છે. જ્યારે વાણિજ્યમાં તો કે ભાઈ વાણિજ્યનું કાર્યક્ષેત્ર વેપાર કરતાં એ વિશાળ છે. આપણે હમણાં જ જોયું કે ભાઈ વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય છે અને સાથે સાથે સહાયક સેવાનો પણ સમાવેશ થઈ જાય. તો એનો મતલબ એવો થયો કે વાણિજ્ય એ વેપાર કરતાં મોટો છે, વિશાળ અર્થ ધરાવે છે. ત્રીજો મુદ્દો જોઈએ તો કે પક્ષકારો. વેપારમાં 2 પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય અને નજીકના સ્થળે હોઈ શકે. તમને એ ખ્યાલ છે કે વેપાર હંમેશા 2 પક્ષકારો વચ્ચે થાય, એક ખરીદનાર હોય અને એક વેચનાર હોય. એટલે કીધું છે કે 2 પક્ષકારો એકાબીજાથી ઓળખીતા હોય, નજીકના સ્થળે પણ હોય. જ્યારે વાણિજ્યની વાત કરીએ તો વાણિજ્યમાં બંને પક્ષકારો એ અપરિચિત હોઈ શકે, કારણ કે આ બધી સહાયક સેવાઓ આવે છે. વેપાર તો આવે જ છે અને બધી સહાયક સેવાઓ પણ આવે, એટલે કે દૂરના સ્થળે પણ હોય. અને સહાયક સેવા બેંક છે, વીમો છે, આ બધી વાત થઈ, સહાયક સેવાઓ છે, એનો સમાવેશ ત્યાં થઈ જાય. એટલે વાણિજ્યમાં 2 પક્ષકારો પરસ્પર એકાબીજાથી અપરિચિત હોય તેમજ એકાબીજાથી દૂરના સ્થળે પણ હોય. સાવ સરળ અર્થ આપણે એમ પણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસક્રમમાં આ 3 મુદ્દા વેપાર અને વાણિજ્ય વચ્ચે તફાવતના આપેલા છે. ફરીથી આપણે જોઈએ તો કે વેપાર એટલે માલ અને સેવાની નાણાંના બદલામાં લેવડ દેવડ. તો કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવા. કાર્યક્ષેત્ર જોઈએ તો વેપારનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર સીમિત એટલે કે મર્યાદિત છે. વાણિજ્યનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે. કોનો સમાવેશ થાય આપણે એ મુદ્દો આપણે અલગ કરી શકીએ કે વેપારમાં વાણિજ્યનો સમાવેશ ન થાય, પરંતુ વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય. વેપારમાં સહાયક સેવાનો સમાવેશ થતો નથી, પણ આપણો અલગ મુદ્દો છે, આપણે બતાવવું હોય તો બતાવી શકીએ. જ્યારે વાણિજ્યમાં વેપાર ઉપરાંત સહાયક સેવાઓ છે એનો સમાવેશ થાય છે.
પક્ષકારોની વાત કરી લઈએ કે વેપારમાં બે પક્ષકારો મોટાભાગે એકબીજાથી પરિચિત હોય છે, નજીક હોય છે, જ્યારે વાણિજ્યમાં બે પક્ષકારો અપરિચિત હોય તેમજ એકબીજાથી દૂર પણ હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદ્યોગ. ઉદ્યોગ વિશે કદાચ તમે એસએસમાં ભણી જ ગયા હશો. તો કોને કેવો ઉદ્યોગ? એનો અર્થ આપેલો છે માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, માનવ જરૂરિયાતો સંતોષવા માટે એટલે મારા તમારા જેવા અનેક લોકોની જરૂરિયાતો છે ને સંતોષવા માટે કાચા માલ ઉપર કુદરતે આપેલો છે એ કાચા માલ ઉપર યોગ્ય પ્રક્રિયાઓ કરવામાં આવે. કારખાનામાં કાચા માલ ઉપર યોગ્ય પ્રક્રિયા જ કરવામાં આવે છે ને અને ઉત્પાદન કરવામાં આવે છે. એમાં તૃષ્ટિગુણ ઉમેરવામાં આવે એટલે કે માનવને એમાં સંતોષ થાય, આત્મસંતોષ થાય એટલે તૃષ્ટિગુણ એમાં ઉમેરવાની પ્રક્રિયા એને ઉદ્યોગ કહી શકાય. 1 માર્ક માટેનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉદ્યોગ એટલે શું? તો અહીંયા આપણે અંડરલાઈન કરીએ કે માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી અને એ ઉત્પાદનમાં દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર બનાવવું, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન તૈયાર કરવું. તો સ્વાભાવિક છે કે લાકડામાંથી ફર્નિચર એ ઉદ્યોગમાં કારખાનામાં બનતું હોય છે. રૂમાંથી કાપડ બને તો આ બધા ઉદ્યોગો છે એને આપણે ઉદાહરણ આપી શકીએ. તમને ઉદ્યોગ છે એના વિશે પ્રશ્ન પૂછાય કે ઉદ્યોગનો અર્થ અને ઉદાહરણ આપો, તો આપણે અર્થ પણ આગળ જોઈ ગયા અને ઉદ્યોગના ઉદાહરણમાં આપણે અલગ અલગ પ્રકારોને ધ્યાનમાં રાખીને ગૌણ ઉદ્યોગના ઉદાહરણ, પછી આનુષંગિક ઉદ્યોગના ઉદાહરણ એના વિશે આપણે આગળ જોઈએ. ઉદ્યોગના લક્ષણો એમાં ઉત્પાદન, આર્થિક પ્રવૃત્તિ, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, દૃષ્ટિગુણનો ઉમેરો, આ ઉપરાંત માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનો એનો ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્ક માટેનો પ્રશ્ન પૂછાય તો યાદ રાખો ઉદ્યોગના લક્ષણો કયા કયા? તો કે ઉદ્યોગમાં ઉત્પાદન થાય, આ વાત ઉત્પાદનની થઈ. પછી આર્થિક પ્રવૃત્તિ, જેમ વેપાર ધંધો આર્થિક પ્રવૃત્તિ છે, ઉદ્યોગ પણ આર્થિક પ્રવૃત્તિ જ છે, એટલે કે અર્થોપાર્જનની પ્રવૃત્તિ છે, નાણું કમાવાની પ્રવૃત્તિ છે. માલના સ્વરૂપમાં ફેરફાર એટલે કે જે કુદરતે કાચો માલ સામગ્રી આપેલી હોય એમાં સ્વરૂપમાં ફેરફાર કરી, જેમ કે લાકડામાંથી ફર્નિચર બનાવવું, આ વાત થઈ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરવાની પ્રક્રિયા. વિવિધ વસ્તુઓનું ઉત્પાદન એટલે આપણે લોખંડ હોય તો લોખંડ ઉત્પાદન એમાંથી મશીનરી પણ બને, મકાન બાંધકામમાં પણ લોખંડ છે વાપરવામાં આવે અને લોખંડના ઘણા બધા સાધનો છે એ પણ બને, એટલે એમાંથી વિવિધ વસ્તુનું ઉત્પાદન શક્ય બને. દૃષ્ટિગુણનો ઉમેરો, દૃષ્ટિગુણ એટલે આત્મસંતોષ થયો. જેમ કે લાકડું આપણે ઘરમાં પડેલું હોય તો એનો કોઈ મતલબ નથી, પરંતુ એ જ લાકડામાંથી જો ફર્નિચર રાચ રચેલું સરસ બનાવવામાં આવે તો આપણા દૃષ્ટિગુણ, માનવ દૃષ્ટિગુણમાં ઉમેરો થાય છે, વધારો થાય છે. આ વાતથી દૃષ્ટિગુણના ઉમેરો. આ ઉપરાંત માનવ શ્રમ, એનો મતલબ એવો છે કે ઘણા બધા ઉદ્યોગો છે એ માનવ શ્રમ દ્વારા પણ ચલાવવામાં આવતા હોઈએ છે અને ઘણા બધા ઉદ્યોગો છે યંત્રો દ્વારા પણ ચલાવવામાં આવતા હોઈએ છે. ત્યાર પછી થઈ કુદરતી સંપત્તિ, એટલે કે આખરે કોઈ પણ કારખાનામાં જે કંઈ ઉત્પાદન થાય છે આખરે કુદરતે આપેલી સંપત્તિનો જ ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એવી વસ્તુ નથી કે જે કારખાનામાં ઉત્પાદિત થઈ હોય ને એનો માનવી ઉપયોગ કરે. એ ક્યાંય બીજા પ્રકારે છેલ્લે અંત તો કુદરતે આપેલી વસ્તુનો જ ઉપયોગ કરીને આપણે બધી જ વસ્તુઓ કારખાનામાંથી તૈયાર કરીને વાપરીએ છીએ, મેળવીએ છીએ. યાંત્રિક સાધનોનો ઉપયોગ, મેં કીધું હમણાં કે ભાઈ માનવો દ્વારા પણ ઉત્પાદન થાય અને યંત્રો દ્વારા પણ ઉત્પાદન થાય. આ બધા ઉદ્યોગોની લાક્ષણિકતા છે એ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોનું વર્ગીકરણ જોઈએ તો ઉદ્યોગોના વર્ગીકરણમાં 3 ભાગ કરેલા છે. એક તો પ્રાથમિક ઉદ્યોગો, ગૌણ ઉદ્યોગો અને આનુષંગિક ઉદ્યોગો. ઘણી વખત ત્રણેયના અર્થ પૂછાય અને ત્રણેય ઉદ્યોગો છે એના ઉદાહરણ આપો એવો પણ પ્રશ્ન હોઈ શકે. જેમ કે પ્રાથમિક ઉદ્યોગોની વાત કરીએ તો કે આ ઉદ્યોગો એ મૂળભૂત ઉદ્યોગો છે. પ્રાથમિક ઉદ્યોગોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો આપણે કહીશું કે પ્રાથમિક ઉદ્યોગોને મૂળભૂત ઉદ્યોગના નામે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા આ બધા બાબતો છે એ આપણે મૂળભૂત એટલે કે પાયાના ઉદ્યોગોમાં આપણે એને એક કે બીજા પ્રકારે ઉપયોગ કરતા હોઈએ છીએ. કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદનની પ્રવૃત્તિ છે એ પ્રાથમિક ઉદ્યોગોમાં થતી હોય છે. જમીન ઉપર રેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર વગેરે વગેરે. દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ છે એનો પણ સમાવેશ આ મૂળ ઉદ્યોગ કે પાયાના ઉદ્યોગો છે એમાં કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ
ગૌણ ઉદ્યોગો. વિદ્યાર્થી મિત્રો, ગૌણ ઉદ્યોગો એટલે કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રીને કહી શકાય કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવતી હોય છે. કુદરતે જે સંપત્તિ આપેલી હોય છે તેને વપરાશ યોગ્ય બનાવીને ગ્રાહકો સુધી પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, પાછો ગૌણ ઉદ્યોગ એટલે શું તેનો અર્થ અહીં અંડરલાઈન કરીએ છીએ કે કુદરતી સંપત્તિ જે આપેલી છે એને વપરાશ યોગ્ય બનાવીને ઉપભોક્તા સુધી એટલે કે ગ્રાહકો સુધી પહોંચતી થાય તે દરમિયાન જે કાર્ય પ્રક્રિયા કરવામાં આવે એ ગૌણ ઉદ્યોગોમાં થઈ. દાખલા તરીકે ખાતર છે, રંગ રસાયણ ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે, આ બધા ગૌણ ઉદ્યોગના ઉદાહરણ કહી શકાય. કાપડ ઉદ્યોગ છે, ખાતર, સ્ટીલ, આ યાદ રાખજો ઉદાહરણ. ઘણી વખત ગૌણ ઉદ્યોગના ઉદાહરણ આપો 1 માર્ક માટે પૂછે તો આપણે યાદ રાખશું રંગ રસાયણ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ વગેરે વગેરે. ત્યાર પછી આનુષંગિક ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ એ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગો દ્વારા જે પેદાશો મેળવવામાં આવે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશયોગ્ય બનાવે છે. જેમ કે ડેરી ઉદ્યોગ છે, ઠંડા પીણાનો ઉદ્યોગ છે, બેકરી ઉદ્યોગ છે. આ આનુષંગિક ઉદ્યોગોમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, જે હમણાં જ મેં આગળ વાત કરી કે વેપાર સહાયક બધી સેવાઓ છે, માહિતી સંચારની સેવા છે, આ બધી સેવાનો સમાવેશ થઈ જાય. તો ક્યારેક વિદ્યાર્થી મિત્રો 1 માર્કનો પ્રશ્ન આનુષંગિક ઉદ્યોગના ઉદાહરણ આપો તો આપણે કહીશું ડેરી ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, કાપડ બનાવવાનો ઉદ્યોગ, પછી સહાયક બધી સેવાઓ છે, બેંક, વીમો, વખાર, આડતિયા, સંદેશા વ્યવહાર, આ બધી સેવાઓનો સમાવેશ એ આનુષંગિક ઉદ્યોગમાં કરી શકાય. ખેતી દ્વારા ધાન્ય એટલે કે ધન જેમ કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો તે પ્રાથમિક ઉદ્યોગ ગણાય. પછી ઘઉં એટલે ઘઉંમાંથી આટો લોટ દરીએ છે, મેંદો તૈયાર કરવાનો ઉદ્યોગ છે એ ગૌણ ઉદ્યોગ ગણાય. અને મેંદામાંથી બ્રેડ, પાઉં, બિસ્કિટનું ઉત્પાદન થાય તો એ આનુષંગિક ઉદ્યોગ ગણાય. વિદ્યાર્થી મિત્રો, આ સરસ ત્રણેયનું ઉદાહરણ આપી દીધું છે. સળંગ પ્રાથમિક ઉદ્યોગ, ત્યાર પછી ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ફરીથી આપણે તાજું કરી લઈએ કે ઘઉંનું ઉત્પાદન કરે છે ખેડૂતો તો એનો પ્રાથમિક એટલે પાયાનો ઉદ્યોગ છે ઘઉં ઉગાડવા. એ ઘઉંમાંથી લોટ બનાવવો એટલે કે મેંદો તૈયાર કરવો તો આ ઉદ્યોગ છે એ ગૌણ ઉદ્યોગ થયો. અને આ લોટમાંથી ઘણી બધી પેદાશો બનતી હોય છે, ચીજ વસ્તુ બનતી હોય જેમ કે બ્રેડ છે, પાઉં છે, બિસ્કિટ છે, તો એ આનુષંગિક ઉદ્યોગ છે કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પહેલું પ્રકરણ છે એ સમાપ્ત કરીએ છીએ. આ પ્રકરણમાં આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ અને 2 પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જોઈ ગયા. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો ધંધો, વ્યવસાય, રોજગાર એના વિશે શીખી ગયા. તો ધંધો છે એનો અર્થ અને લાક્ષણિકતા, ધંધાના સામાજિક હેતુ અને આર્થિક હેતુ. ધંધાના જોખમો છે જેને આપણે 2 ભાગમાં વહેંચ્યા, કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. ત્યાર પછી વ્યવસાય એનો અર્થ અને વ્યવસાયની લાક્ષણિકતા, રોજગારનો અર્થ અને રોજગારની લાક્ષણિકતા. ત્યાર પછી ધંધો, વ્યવસાય અને રોજગાર ત્રણેય વચ્ચે તફાવત, તુલના, જે આપણે અલગ અલગ તફાવતના મુદ્દામાં મેં તમને હોમવર્ક આપેલું છે એ દ્વારા આપણે સમજી ગયા. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ 3 પ્રકારે, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો વેપાર છે એનો અર્થ અને વેપારની લાક્ષણિકતા. ત્યાર પછી વેપારના પ્રકારો છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર, એના વિશે આપણે સમજી ગયા. વાણિજ્યનો અર્થ અને તેની લાક્ષણિકતા, એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને આજે આપણે વેપાર અને વાણિજ્ય વચ્ચે તફાવત તેમજ ઉદ્યોગો છે એનો અર્થ અને તેની લાક્ષણિકતા, એમાં ઉદ્યોગોમાં ખાસ કરીને એનું વર્ગીકરણ, પ્રાથમિક ઉદ્યોગો અને ગૌણ ઉદ્યોગો, એના વિશે અભ્યાસ કરી ગયા. અહીં આપણું આ ચેપ્ટર છે એ સમાપ્ત થાય છે. ધન્યવાદ. દરેક વિદ્યાર્થીની બહેનોએ સ્વાધ્યાયના પ્રશ્નો પાકી બુકમાં લખવાના થશે. એ વિભાગમાં પૂછાતો એવો વિકલ્પવાળો પ્રશ્ન જે જવાબ સાથ તમને બુકમાં જ આપેલો છે. પછી મુખ્ય પ્રશ્ન 2, 1-2 વાક્યમાં જવાબ આપો, એ પણ મેં તમને હોમવર્કમાં આપી દીધો છે. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો એ પ્રશ્ન 3જો અને 4થો પ્રશ્ન મુદ્દાસર જવાબ આપો એ પણ મેં તમને હોમવર્કમાં આપી દીધો છે. અને આજે મુખ્ય 5મો પ્રશ્ન જે મોટો 3 કે 4 માર્કનો પ્રશ્ન પૂછાય એ 5મો પ્રશ્ન, ધંધો એટલે શું, તેની લાક્ષણિકતા, ધંધાના સામાજિક હેતુઓ, આના વિશે હોમવર્ક હું તમને આપું છું. ધન્યવાદ.